જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવ્યો છું. પંચાલ સમાજમાંથી આવ્યો છે બાયોડેટા એપ્લિકેશનમાં આપણી, અને નામ છે દિનેશભાઈ. અને ભાઈ આંખે જોઈ શકતા નથી અને 22 વર્ષ ઉંમર છે ભાઈની, અને લગ્ન કરવાના છે. ફોટોમાં તમને જે ભાઈ દેખાઈ રહ્યા છે એ ભાઈ આંખોથી નથી જોઈ શકતા અને પંચાલ સમાજમાંથી આવે છે. ભાઈ એકલા રહે છે અને કોઈ છે નહીં આ પાછળ. અને ભાઈએ ને કોકી યુટ્યુબ ખોલ્યાલ્યું અને એપ્લિકેશન ઓનલાઈન એડ જોઈને ડાઉનલોડ કરી છે ભાઈ, અને બાયોડેટા નાખેલ છે. ને ભાઈએ ના કોઈ ઓળખીતાએ એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી છે અને બાયોડેટા આવ્યો છે. ભાઈ આંખે જોઈ શકતા નથી. ભાઈ જોડે મારી વાતચીત થઈ છે. ભાઈ કહેતા હતા કે કોઈ બી સમાજ હશે, મારે લગ્ન કરવા છે, હું આંખે જોઈ શકતો નથી અને મારે સારું પાત્ર જોઈએ છે મૌલિકભાઈ. તો જોઈ લો, ભાઈ રડે છે થોડા ઘણા. મેં થોડું સમજાવ્યું, મેં કીધું ભાઈ રડવાની જરૂર છે નહીં, રડશો તો તમારા લગ્ન કેવી રીતે થશે? મને કે સર રડું ના તો શું કરું, મમ્મી પપ્પા જતા રહ્યા છોડીને અને એકલો રહું છું, ઘર છે પોતાનું, અને શું કરવું કયો સર? મેં કીધું કોઈ વાંધો નથી ભાઈ, રડવાની જરૂર છે નહીં. તમે બાયોડેટા મોકલે છે તો મારે તો ફોન કરવાનું કામ જ છે લગ્ન કરાવવાનું. ક્યાંક તમારો લાયક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું, પણ આ રીતે રડવાની જરૂર છે નહીં. તો દિનેશભાઈ કે બેન હતી એને પરણાવી દીધી છે, આંખેથી દેખતી નથી શકતો, એના કારણે કોઈ લગ્ન નથી કરતું મૌલિકભાઈ. હવે શું થશે મારું? મેં કીધું ભાઈ રડો ના, રડવાની જરૂર છે નહીં. અમે તમારો બાયોડેટા મૂકીશું યુટ્યુબમાં અને એપ્લિકેશનમાં બી અમે તમારો બાયોડેટા નાખીશું. કોઈ ના કોઈ છોકરી તમને ફોન કરશે. તો જો લો, તમને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, આંખો બંધ કરીને જે ભાઈ ઊભા છે, એમનું નામ દિનેશભાઈ છે અને આંખોથી જોઈ શકતા નથી ભાઈ, અને 22 વર્ષ ઉંમર છે એમને. ગમે એટલી ઉંમર, મતલબ 30 સુધી કોઈ બી છોકરી હશે તો બી હાલશે. ખાલી લગ્ન કરવાના છે, જિંદગીભર સાથ રહેવા વાળી છોકરી જોઈએ છે. ભાઈ બહુ જ રડે છે. ભાઈ બહુ જ રડે છે. જમવાનું તો અમુક વાર ખાય છે ને અમુક વાર નથી ખાતા. એમના કોઈ સમાજ વાળાએ 2-3 જણાએ વાત કરી મારી જોડે. મને કે મૌલિકભાઈ બોલો છો કે ભાઈ આ પેલી તમારી એપ્લિકેશન યુઝ કરીએ છે. મેં કીધું બરાબર, તો બોલો હવે શું કામ છે તમારે કયો? મને કે ભાઈ આનું સેટિંગ કરાવો ને ભાઈ, આ દિનેશનું યાર. આ દિનેશ એકલો રહે છે, નહીં રહી શકતો હવે. આખો દાડો રડે અને ક્યાંક ને ક્યાંક એક જીવન સાથી મળી જાય તો એનો સાથ આપી શકે. એ ક્યાંય બી જવું બહુ હોય એને એકલો તો કામ આવે, અને કે આગળ વધે જાય લાઈફમાં. નથી હવે ભણવા જતો સરખી રીતે, ભણવાનું બી બંધ કરી દીધું. 10મું પાસ કરીને આખો દિવસ ઘરે જ રહેશે. અને હવે એપ્લિકેશન યુઝ કરે છે થોડા દિવસથી, પણ કોઈ બીને છોકરાને ફોન કરી દેશે, છોકરીને ફોન કરવાની જગ્યાએ. ભાઈ તમે આટલી હેલ્પ કરો ને ભાઈ, અને ચાક સેટ કરાવરાવો લગ્નનું. તો આ ભાઈ હવે લગ્નની ગોઠવણી થાય તો કે ઘોડીએ બંધાય તો કે
સેટ થાય. તો એના કાકાનું કેવું એવું જ છે કે ભાઈ તમે કરાવરાવો મૌલિકભાઈ, કરાવરાવો, તમારું સારું થશે ભાઈ, કરાવરાવો. તો જોઈ લો, આ તમને ફોટોમાં જે ભાઈ દેખાઈ રહ્યા છે એમનું નામ દિનેશભાઈ છે. આંખોથી હમોડતા જોઈ શકતા નથી, હાવ એટલે હાવ. રાતે ના જોઈ શકે કે દિવસમાં બી ના જોઈ શકે. પરિસ્થિતિ બહુ જ ગંભીર વાળી છે. લગ્ન કરવાના છે, કોઈ બી સમાજની છોકરી હશે એમના કાકા કે અપનાઈ લેશે. સાજી હશે, થોડી અપંગ હશે તો બી ચાલશે. 30 સુધી, એની ઉંમર 22 વર્ષ છે, પણ 30 સુધીની કોઈ છોકરી હશે તો બી આ ભાઈ અપનાઈ લેશે. ભાઈ સીધા જ છે. ભાઈને ખાલી આંખોથી જ પ્રોબ્લેમ છે, નકર બીજું બધું જ છે. બાપી બની શકે છે ભાઈ, છોકરા બી થઈ શકે છે ભાઈથી, કોઈ એવું પ્રોબ્લેમ નથી. શરીર ઉપયોગમાં ખાલી 2 આંખોમાં જ પ્રોબ્લેમ છે, જેના કારણે ભાઈના લગ્નની ગોઠવણી થતી નથી. 4 જગ્યા વાત ચાલી, પણ આંખોના કારણે ભાઈને છોડી દીધા. ભાઈને કોઈએ હા પાડી નથી. ભાઈ રડે છે. ભાઈનો બાયોડેટા આપણી જોડે આવ્યો છે એપ્લિકેશનમાં, આપણે એની મદદ કરવાની છે. જો તમે કોઈ બી સમાજમાંથી આવતા હોય, અધર કાસ્ટ, કોઈ બી સમાજનો છોકરી હશે તો ભાઈ અપનાવવા માટે તૈયાર છે. ભાઈને સારી એવી પાત્ર જોઈએ છે જે એનો સાથ આપે અને જિંદગીભર રહે. દિનેશભાઈની જોડે મારી વાત થઈ. દિનેશભાઈ કે મૌલિકભાઈ ગમે એવી છોકરી હશે, ગમે એવી સમાજની હશે, મારો હાથથી હાથ પકડીને ચાલશે ને તો મને કોઈ સમાજ નડશે નહીં. હું સમાજ વિરુદ્ધ બી થઈને લગ્ન કરવા માટે તૈયાર છું, પણ મારો એક જીવન સાથી જોઈએ છે. એમના કાકાનું કેવું એવું છે કે એકલો મારો બાબા જેવો જ છે આ, ને ઘરે એકલો જ રહે છે. ઘણી વાર દિવાલે ભીસકાય છે, ઘણી વાર એક્ટિવા લઈને ના જવાનું કહું તો સાયકલ લઈને અમુક વાર નીકળે તો સાયકલ લઈને ક્યાંય ખાલી આમ આટલેથી આટલે મોકલ્યો, એમાં તો ચાય ગાડી ઠોકીને આવતો રહેશે. 2-3 વાર માથામાં વાગ્યું છે, એક વાર તો રોડ ઉપર પડી ગયો છે, અને 2-3 વાર તો સાયકલના દંડો વાગ્યો હતો તો 2-3 દિવસ દાખલ કર્યો હતો. હવે આવી બધી નાની મોટી ઈજાઓ થાય છે, છોકરાને હવે મારે લગ્ન કરાવવા છે, એટલે એક જીવન સાથી આવી જાય એના લાઈફમાં તો કે એ આગળ વધી જાય ને એનું ઘર ચાલતું જાય. અમે દૂર હોય તો વાંધો ના આવે, એનું ધ્યાન રાખી લે. તો જોઈ લો, દિનેશભાઈ નામ છે અને 22 વર્ષ ઉંમર છે. 10મું ધોરણ પાસ કરેલ છે, પછી આગળ કોઈ અભ્યાસ કરેલ નથી. જમીન છે 9 વીઘા અને સારું પાત્ર શોધી રહ્યા છે. જો તમને દિનેશભાઈની પ્રોફાઇલ ગમે છે અને તમારે લગ્ન કરવા છે તો આ નંબર ડાયલ કરો, 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે, જબરજસ્તી લગ્નની ગોઠવણી નહીં થાય. ભાઈને ખાલી આંખોથી જોઈ શકતા નથી, એના કારણે લગ્નની ગોઠવણી થતી નથી. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે મૂકીએ છીએ કે ભાઈને સારું પાત્ર મળે, ભાઈનું લગ્નની ગોઠવણી થાય. એપ્લિકેશનમાં બી એવું જ થયું. 2-3 છોકરીઓ જોડે વાતચીત થઈ છે, પણ છોકરીઓનું કેવું એવું છે કે છોકરો દેખાવામાં સારો છે પણ આંખો નથી, એટલે અમે ના લગ્ન કરી શકીએ. 2-3 છોકરીઓ જોડે મેં વાત કરી કે બેન તમે આ ભાઈને રિજેક્ટ કેમ કર્યો, તો કે આંખો ના હોય તો ભાઈ ક્યાં લગ્ન કરું, હું તો સાજી જ છું, હું તો સાજા જોડે જ લગ્ન કરું, આંધળા જોડે થોડી લગ્ન કરું, એવું કહે છે. તો મારું કહેવાનું એવું છે, આ ભાઈને ગમે પ્રોબ્લેમ છે, હવે શરીર પ્રોબ્લેમ તો બધાને હોય, બધાને શરીરની પ્રોબ્લેમ હોય, પણ હવે આ ભાઈ આપણો કેસ આવ્યો છે તો આપણે પ્રોપરલી સોલ્વ કરવાની કોશિશ કરીશું અને દિનેશભાઈના પાત્ર પ્રમાણે એક પાત્ર મળે અને એના માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. નામ છે દિનેશભાઈ અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. દિનેશભાઈ હશે ગમે હશે, કોઈને રૂલ્સ બધા માટે એક જ છે. એટલે જેને બી કરવા હોય લગ્ન અને જિંદગીભર 7 જન્મો સુધી ચાલવું હોય અને આગળ બી આ ભાઈનું બાયોડેટા તમને ગમે છે અને તમે લગ્ન કરવા માગો છો અને તમે કોઈ બી સમાજના હશો તો આ ભાઈ અપનાવવા માટે તૈયાર છે. નંબર ડાયલ કરો 9313533149. મારી જોડે લગ્નની વાતચીત કરવા માટે 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં, એટલે ફ્રીવાળાએ કોલ કરવો નહીં. જેને લગ્ન કરવા હોય એ જ કોલ કરો અને આ ભાઈને બાયોડેટા ગમે તો કોલ કરજો 9313533149. દિનેશભાઈ નામ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નંબર ડાયલ કરો, 22 વર્ષ ઉંમર છે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.